એને સત્ય જ કહેવું પડે. હનુમાન દાદો બાપુ જ્યાં અજર અમર અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા માં ભગવતી સીતાએ બાપુ એવડું મોટું વરદાન આપ્યું કે તું અજર થઈ જઈશ, અમર થઈ જઈશ. બાપુ તમે માનતા હોય કે ન માનતા, મહાપુરુષો કહે છે ને અમે માની છીએ, શે કરો. તમને ન વર્તા એ તમારો પ્રશ્ન છે. અમને દેખાય છે જ્યાં જાય ને કે આ અમારું ક્યાં હગું છે ને અમે ક્યાં તમને પૈસા આપ્યા છે, અમે બોલી છે ને તમે સાંભળો છો. હનુમાન નથી તો બીજું કોણ છે? પણ આ સમજાતું નથી એટલે તમે બોલાવો છો, નકર તો તમે નો રેડવી લ્યો. તમને સમજાવવાનું નથી. પૈસા જેટલા ભગવાને આપ્યા છે. હું શું માથું નથી કરી એકદા ભજન ક્યારે કરવાનું થાય છે જ નહીં. નગર બાબુ આવા માંડવા તમે જોવો તો ખરા. કરોડપતિના દીકરા લગ્ન કર્યા ને તેથી માંડવા આવા નથી નાખ્યા. બોલો આપડા હિલોળા નથી, ભલે વરસાદ ખાબક હોય ખાબકે. અરે કેવો સમય આવ્યો છે. આપણે જોઈએ તો આપણે એમ થાય ઓહો વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય. હિલોળા કરે એવું આવ્યું. આમાં જીવતા ન આવડે તો આંટો છે એવું નથી લાગતું? હે આથી બીજું શું જોવે છે આપણે? પણ સમજાતું જ નથી. આ સમજવા માટે બાપુ સદગુરુ જોવે. સદગુરુ સિવાય પૂજ્ય વક્તા બાપુ અહીં જયારે હાજર છે એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. રાજેન્દ્ર બાપુ ભૂદેવ ત્રિવેદી બાપુ આ છે ને બધું આ બધો આ ધંધો છે ને સાધુનો બ્રાહ્મણનો છે. આ તો બધા એમ જ મનાણા છે એમના. નકર આ એમના મોઢે સાંભળવાનું હોય બધું. અત્યારે તો તમે જુઓ તો રાફડો ફાટ્યો. અને હું તો આમ જાહેરમાં કહું છું કે આટલી બધી ભક્તિ આખી દુનિયામાં આપણે ગઈઠા નહોતા કરી શકતા. આખી બધાને ખબર છે. કથા ને માંડવા ને માતાજીના માંડવા ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને હરિહર ને આમ પાંચ ગામ ભેગા જમતા હોય. આપણને એમ થાય કે આટલું બધું આ પુણ્ય ધર્મ ના ભક્તિ વધી છે તો બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું છે મિત્રો. મારી વાત છે ને અમુક નોંધ કરવા જેવી છે. એ જોકે હું તમે ક્યાં સુધારી શકશું કે આ બગાડ મટાડી દઈશું એવી મારી કોઈ વાત નથી. પણ હું એમ કહું છું કે લાખો રૂપિયા કરોડો રૂપિયાના દાન આપે છે માણસો, આટલા બધા ભેગા રહીને કાર્ય કરે છે. હું એમ કહું છું કે આ દુનિયામાં બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું તો છે જ. કોઈ ખોટા રૂપિયા આપે છે એવી મારી વાત નથી, ખોટું છે એ કાંઈ મારી વાત નથી. પણ કાંઈક માલપા બાપુ કાંઈક તકલીફ તો છે જ. આ ખોટું નથી રોકાતું, ના પાપ અટકતું નથી. એનું કારણ શું છે? આ કથા એવું તમે બેહાડો અને આ કથા જો આપણા ઘર સુધી પોગે નહીં ને આપણા ઘરમાં જો કથા ન આવે તો આ કથાનો મતલબ શું? આ રામ કથા છે એમાં આખી રામાયણની વાત આવી છે અને અમુક બાકી છે, આવશે બાકી છે. રામાયણ શું કે છે? કેવા ભાઈઓ હોય, કેવા દીકરા હોય, કેવી માં હોય, કેવી પત્ની હોય, કેવી દીકરી હોય. આ જોવું હોય તો રામાયણમાં જોવું. રામાયણ સાંભળ્યા પછી, કથા સાંભળ્યા પછી 8-8 દી સુધી જો આપણે અહીંયા કને ધામા નાખ્યા હોય અને એક શબ્દ ન ઉતરે ને આપણા ઘરે જો હાઉ વહુનો વિખવાદ ન મટે, ભાઈ ભાઈનો વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીનો વિખવાદ ન મટે તો બાપુ આ માંડવાનો કોઈ મતલબ નથી. કથા તો બાપુ એને કહેવાય. બાકી તો નકર આ બાપુ વક્તા વાંચતા હોય તો ભલે, મારા જેવો વાંચતો હોય તો ભલે. કથા તો એની ઈજ છે ને. અયોધ્યા નગરી ને દશરથ રાજા ને 4 દીકરા ને વનમાં ગયા ને સીતાજી રાવણ લઈ ગયો. વાત તો આની યાદ છે ને શું આપણે કામ હોય. પણ આ બધું તાજું રાખવા માટે કે તમારા મારા વિખવાદ બાપુ મટી જાય ને એના માટે જ આ દવાયું છે બાપુ. આ કથાયું છે ને એ તમારા મારા વિખવાદ મટાડવાની વાત છે. એક રામ અને ભરતનો પ્રસંગ આવે અને એ વક્તા વાત કરે અને ભરતને જોઈ અને રામચંદ્ર પરમાત્માની આંખોમાં ચોધાર આહુડાની દારૂ થઈ જાય ને એ પ્રસંગ સાંભળ્યા પછી ઘરે ગયા પછી ભાઈ ભાઈનો વિરોધ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરે તો કથાનો કોઈ મતલબ નથી. રામ કહેવાનો મારો અર્થ ઈ છે. બાકી તો જો આમ આપણા ઘરે નો કથા પોગે તો આ ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, વક્તાને, કલાકારને, સાજિંદાને. તમારે શું? તમારા ઘરે જો કથા પહોંચે તો જ બાપુ સમજો કે આ ફાયદો છે. નકર ફાયદો અમારા જેવા ખિસ્સા ભરી ભરીને વ્યા જાય, તમારે કાંઈ નથી. વળો મારા જેવું ચોખ્ખું તમને કોઈ નહીં. આ અમે બધા આવીને કોઈ મફત નથી આવતા. અમે જ્યાં નાખી જાય છે તમારી મફત ગાણા ગાવા આવી. અમે તો અમારા દયાનંદભાઈ મિત્ર છે એટલે એને ન કહેવાય. નકર અજાણ્યા અહીંયા તેમ કે આટલા લેશું કરાવો હોય પ્રોગ્રામ તો કરાય ને કઈ નહીં. વાત એ સાચી છે ને. જો તમને બાપુ જીવનમાં ન ઉતરે
ભલે અમે એવું નથી કહેતા, પણ અમે પૈસા લઈએ છીએ તો અમે તો હાથ જોડીને કહીએ છીએ કે જીવનમાં કંઈક ઉતારજો. બાકી અમારું તો મળવાનું છે, અમને જે મળવાનું છે મળવાનું છે. આપણી જે કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે ને, કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. આપણા મહાપુરુષો છે ને, 10 કિલોમીટર હાલો ને બાપુ એક વાવટો ફરક તો હરિહર હરિહર ની આકલવું પડે. ઈ તમને ને મને ભજન ની ખબર છે? એક આપણે આંગણે અભિયાગત આવે, કોઈ મૂંગો માણા ભૂખો માણા આવે અને એક બટકું રોટલો ન દે કે તો બાપુ, અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે સામે સાધુ મળે ને, ભગવી કફની પહેરીને સાધુ કોક સામે મળે, તમે જો સીતારામ ન બોલી શકો તો મરી જાજો, મરી, કે દુનિયામાં તમને જીવવાનો કોઈ હક જ નથી. સાધુ સામો મળે અને મોઢામાંથી જો સીતારામ ન બોલી શકો તો મરી જવાય. આ દુનિયામાં તમને જીવવાનો કોઈ અધિકાર નથી. શું બાપુ મહાપુરુષોના શબ્દોની નોંધ કરવી આપણે. અમારા મોટા બાબુ એવું કહેતા કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય, માગણ ઓછા થાય ને, તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ માગણ તમારા ઘરે ઓછા થાય, મહેમાન ઓછા થાય. મહેમાનમાં કોઈ દી રાંકા વેડા ન કરતા. અને બાપુ હું કોઈ અભિમાન પાવર નથી કરતો. હું ઘરે હોય ને તમારી મહેમાન ગતિ કરું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય, પણ હું ઘરે ન હોય તેથી આપણા મહેમાન થાજો બાપુ. તમને ખબર પડે કે મારા ઘરે કેવા દીકરા છે ને દીકરાની વહુ છે. બાપુ એ તો વાપવું પડે, એમ નામ ન ઉગે. કહેવાનો મારે કોઈને વેરાગ નથી લગાડવો. હું આ શીખો છું ને, હું તો મારી વાત કોકના હૃદય સુધી પહોંચાડવા હાટું, બાકી કોઈને વેરાગ નથી લગાડવો મારે. આમાં તો તમે કદાચ તમારા લખણ હોય ને બંધ થઈ જાય ને 5 રૂપિયા બચત મારે અહીંયા દેવા આવવાના છો. હું તો એક જ વાત કરું કે મા બાપની સેવા કરો બસ, બીજું કાંઈ કરવાની જરૂર નથી. વ્યસન હોય તો ઓછા. જોકે તમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યસન તો શાંતિ હોય. સ્વામિનારાયણ સંપ્રદાય હોય ને એવડે લગભગ તો દુઃખી જ ન હોય. અમારી આગળ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે ને, એવડે બધા તમારે જો સુખી જ હોય. હું તો એમ કહું સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમારે ભળવું હોય તો ભળવો, ન ભળવો તો કાંઈ નહીં, પણ એના નિયમો છે ને એ પાળો ને, એટલે જિંદગીમાં તમારે કાંઈ કરવું. કારણ કે એના નિયમો જેવા છે, તમે સુખી જ થાવ. એમાં વ્યસન ન હોવા જોઈએ, વહેલું જાગવું જોઈએ, મા બાપને પગે લાગવું જોઈએ. આવા બધા અમુક અમુક નિયમો છે ને, એ વગર પૈસાની દવા સુખી થવાની. તમને મને બાપુ આનંદ. હું તો એમ કહું છું કોઈની માથે વજન છે નહીં, બધા લઈ લઈને ફરે છે. આપણે ઘર ટપાય કાંઈ હતું નહીં, પણ બાપુ હાજે આમ તમે જુઓ ને, તપેલા ઊંધા નાખીને છાતી ઉપર હાથ રાખીને હુતા હતા કે હવે તપેલા ભલે ખાલી હોય, હવે ઠાકર જેવો ધણી. અત્યારે તમે જુઓ ને, મૂક્યાનો માર્ગ નથી તો યાર એમ કે કઈ છે જ નહીં, કઈ છે મરો કઈ ન હોય. એટલે આટલું આપ્યું છે ને કઈ નથી.